નમસ્કાર. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાંથી 8 વર્ષની બાળકીના અપહરણની ગંભીર ઘટના સામે આવી. જોકે રાજકોટ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપી ભરત મકવાણાની ધરપકડ કરી. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટી અનિચ્છનીય ઘટના ટળી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર વિસ્તારમાં આવેલ એક મજૂરી કામ કરતા ફેમિલી છે, એમની એક માઇનોર એટલે કે 8 વર્ષની બાળકી છે. એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે, બાદમાં પકડાયેલો, તેને અપહરણ કરી ને લઈ ગયેલા અને આજડેમ પોલીસ સ્ટેશનના કોઠારિયા વિસ્તારમાંથી પોલીસની સમય સૂચકતા વાપરી ને જેવું એ ભરત મકવાણા છે છોકરીને લઈ ગયેલો, તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ઉપરોક્ત આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવાનો છોકરીને લઈ જતા હતા. એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવી ને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતે બીએનએસ કલમ 137(2) તેમજ પોક્સો એક્ટની કલમ 8 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને ભોગ બનનારનું નિવેદન લેવાનું કાર્યવાહી ચાલુ છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. આ કારણનું એવું છે કે આ કામના જે આરોપી છે ભરત, એને પત્ની રીસામણે છે અને તેના છોકરાઓ સાથે લઈને જતી રહેલ છે, જેથી એની આ છોકરી પ્રત્યે દાનત બગડતા અને ઉપરોક્ત ઈસમ પણ મજૂરી કામ કરતો હોય, સેન્ટરિંગ કડિયા કામ કરતો હોય, એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામી કરવાના ઈરાદે એને લઈ ગઈ. આરોપીની ઉંમર 45 વર્ષની છે. હા, પોલીસની આ બહુ સારી કામગીરી છે. સમય સૂચકતા વાપરી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને પોતાના કબજામાં લઈ લીધેલા અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરેલ છે. હા, બાળકીને અડપલા કરેલા છે. એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ. ના, આરોપીને કોઈ નશો. આ ભોગ બનનારને આરોપી છે એ બંને એક જ પ્રકારની મજૂરી કામ કરતા હોય અને એ વિસ્તારમાં જ રહેતા હોય, જેથી એમને ફેમિલીમાં છોકરી છે એ બાબતે એને જ્ઞાન હતું પહેલેથી અને એ વિસ્તારમાં નીકળેલા અને એ દરમિયાન એને મોકો મળતા આ કૃત્ય કરેલ છે.